જે વિચારધારાને માનતા હોય, પણ વર્તમાન સમયની અંદર અમે એક મોટું સર્વે કરવાના છે. આખા ઠાકોર સમાજના ગામ હોય, બીજા હોય, કે કેટલા દેશી દારૂ પાડે છે, કેટલા ઇંગ્લિશ વેચે છે, કેટલા દેશી વેચે છે, કેટલા કેફી પદાર્થોનું વેચાણ કરે છે, આમની એક યાદી બને અને યાદી જે તે જિલ્લાના એસપીને અમે આપવાના છીએ, ગૃહમંત્રીને આપવાના છીએ અને એની પાછળ પગલાં લેવાય. સમાજની ચિંતા કરવા માટે ભેગા થયા, સમાજમાં વિશ્વનો હવે શિક્ષણ વધે, સમાજ બીજા સમાજ સાથે આગળ વધે એના માટેનો આ પ્રયત્ન છે. અને ગુજરાતમાં જેમ દરેક સમાજમાં બંધારણો બને છે, એમાં સમાજનું પણ મોટું બંધારણ બને એના માટેનો પ્રયત્ન છે. આવનારી 26 જાન્યુઆરીએ ખૂબ મોટી જનસભા થવાની છે. આજે આમ તો બહુચરાજી ઠાકોર સમાજ અને ક્ષત્રિય સમાજના પ્રયત્નોથી એક નવા વર્ષના સ્નેહ મિલનનું આયોજન કર્યું. આમાં સામાજિક રીતે, શૈક્ષણિક રીતે અને આર્થિક રીતે સમાજ કઈ રીતે સદ્ધર થાય, સરકારનું કામ કરે, પણ સામાજિક રીતે કેટલું કામ થઈ શકે એવું છે કે જે બદીઓમાંથી બહાર નીકળે તો એમના બાળકોનું શિક્ષણ સારું ક્વોલિટી વાળું મેળવી શકે. મહિલાઓને ટકોર એટલા માટે કરી કે મધ્યમ ને ગરીબ વર્ગ એ લેબર કામે જતા હોય એટલા માટે કરીને એકાબીજાના દેખાદેખી અથવા તો જે એમને વાતાવરણ મળવું જોઈએ, એક સંસ્કારોનું મળવું જોઈએ, એક કુપોષણ માંથી બાળકોને આવનાર પેઢીને મજબૂત પેઢીનું નિર્માણ કરવા માટે એની વૈચારિકતા હોવી જોઈએ, એમનામાં જે પ્રેરણા હોવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક સત્યાની અંદર દેખાય છે. અને જે કંપનીઓ એ આડેધડ જે ગુટકાઓ સ્કૂલો હોય, લેબર કામ કરતા જે મજૂરો હોય એના માટે કરીને કાંઈક ઘાતક પુરવાર થઈ રહી છે. એટલે આવનાર સમયની અંદર એક તંદુરસ્ત પેઢીનું નિર્માણ થાય એના માટે કરીને આ મધ્યમ ને ગરીબ વર્ગની જે મહિલાઓ છે એ નાના મોટા વ્યસનોમાંથી બાદ થાય એ આ વર્તમાન સમયની માંગ છે. એટલા માટે અને અંધશ્રદ્ધા એક એવી જળ છે કે ઘણા પરિવારોને બરબાદ કરી નાખે. લોકોની જે વિચારવાની જે માનસિકતા છે એનો એનાલિસિસ કરીને આ લોકો ઘણા રીતે ફસાવતા હોય છે, એ આર્થિક રીતે બરબાદ કરતા હોય છે, કુટુંબમાં વેરવિખેર થાય એવા એકાબીજા અંધશ્રદ્ધાથી એનામાં મગજમાં એવી પ્રેરણા નાખી દેતા હોય છે. અને આ બધું કાઢવા માટે કરીને આવનાર સમયની અંદર નીચેથી કામ કરવા માટેની જરૂર છે. એટલે અમે એક રાજકીય ટીમ ભલે જે વિચારધારાને માનતા હોય, પણ વર્તમાન સમયની અંદર અમે એક મોટું સર્વે કરવાના છીએ. આખા ઠાકોર સમાજના ગામ હોય, બીજા હોય, કે કેટલા દેશી દારૂ પાડે છે, કેટલા ઇંગ્લિશ વેચે છે, કેટલા દેશી વેચે છે, કેટલા કેફી પદાર્થોનું વેચાણ કરે છે, આમની એક યાદી બને અને યાદી જે તે જિલ્લાના એસપીને અમે આપવાના છીએ, ગૃહમંત્રીને આપવાના છીએ અને એની પાછળ પગલાં લેવાય. અને પગલાં ના લે તો પછી આવનાર સમયની અંદર એક સામાજિક લડત ઉપાડવી પડે, ધાર્મિક રીતે ઉપાડવી પડે અને જે રીતે પણ આ એકા બદીઓમાંથી યુવા ધન બહાર નીકળે એના માટેના અમારા પ્રયત્નો રહેશે. જિજ્ઞેશભાઈના કહેવાનો જે કઈ અર્થ હતો એટલો કે તમે ડ્રગ્સ વેચવા વાળા, એમડી વેચવા વાળા, ગુટકાઓ વેચવા વાળા, ગાંજો વેચવા વાળા અને દારૂઓ વેચવા વાળા એ જયારે બુટલેગરો એ બેફામ થઈને જયારે મહિલાઓ આવીને એમ કે અમારા દીકરાઓ હવે સુસાઇડમાં આવ્યા છે. આજે વાવથરા નવો જિલ્લો બન્યો પણ એ ડ્રગ્સનો જિલ્લો બન્યો છે અને ડ્રગ્સને એમડીનો જયારે જિલ્લો બન્યો હોય ત્યારે એક વખત એમડીના રવાડે ચડેલો કોઈ પણ યુવાન એ આર્થિક રીતે પહોંચી ના વળે એટલે ઘરમાં ચોરીઓ કરે, ઝઘડાઓ થાય અને પછી બધી રીતે ના પહોંચી વળે તો સુસાઇડ કરે. આવી અનેક ઘટનાઓ જ્યારે અમારી સામે આવ્યા છે ત્યારે એ ચિંતાનો વિષય છે અને એના માટે કરીને પોલીસ તંત્રને કહેવું પડતું હોય તો એમાં એક ધારાસભ્ય તરીકે અને વિપક્ષ તરીકે લોકોનો અવાજ એટલા સુધી પહોંચાડવો અમારી ફરજ છે. 42 ઠાકોર સમાજ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના નામાંકિત કલાકાર વિક્રમભાઈ અને સાંસદ જ્ઞાનીબેન, બળદેવજી, નથુજી, સુકાજી તમામ આગેવાનો શ્રેષ્ઠીઓ સમાજની સ્નેહ મિલનમાં ભેગા થઈને સમાજની ચિંતા કરવા માટે ભેગા થયા. સમાજમાં વિશ્વનો હવે શિક્ષણ વધે, સમાજ બીજા સમાજ સાથે આગળ વધે એના માટેનો આ પ્રયત્ન છે. અને ગુજરાતમાં જેમ દરેક સમાજમાં બંધારણો બને છે, એમાં સમાજનું પણ મોટું બંધારણ બને એના માટેનો પ્રયત્ન છે. આવનારી 26 જાન્યુઆરીએ ખૂબ મોટી જનસભા થવાની છે અને એના ભાગરૂપે આજે હું બધા ભેગા થયા. આપણે કોઈ દારૂનું દૂષણ એટલે કે આ એક જ સમાજ એવો છે કે જેને દારૂના દૂષણના કારણે ઘણું બધું થયું છે. એટલે અમે ઈચ્છીએ છીએ કે આ સમાજનું યુવાધન વ્યસનોમાંથી બહાર નીકળે અને આવનારા સમયમાં મુખ્ય ધારાની અંદર આવે, શિક્ષણ તરફ વધે અને ધંધા રોજગાર તરફ વધે. આ હવે રાજકીય મુદ્દો બની ગયો છે. હું આપને કહું કે હું વારંવાર વ્યસન મુક્તિની વાત કરતો હોઉં છું, પણ હવે આ મુદ્દો રાજકીય બની ગયો છે એટલે એમાં વધારે બોલવું એ યોગ્ય નથી.
નહીં, વિષય એટલો જ છે કે ડેરીની અંદર જેટલી મંડળીઓ છે એ મંડળીઓમાં મતાધિકાર જે છે, મને કલોલમાંથી ફોન આવેલો કે વહીવટદાર બીજા છે અને મત આપવાનો અધિકાર બીજાને છે, આવી એક જગ્યાથી જે ફરિયાદો આવી એ પણ દુર્ભાગ્યપૂર્ણ છે. ઠાકોર સમાજ આટલો મોટો સમાજ છે, મહેસાણામાં આટલી મોટી સંખ્યા છે, તો એને પણ સામાજિક અને સહકારી ક્ષેત્રમાં એને પણ એટલું સારું પ્રતિનિધિત્વ મળવું જોઈએ એ અમારા બધાની માંગ છે. અને તમામ લોકો સહકારી ક્ષેત્રમાં તમામ સમાજનું પ્રતિનિધિત્વ છે, તો આ સમાજ આટલો મોટો છે તો એનું એને પ્રતિનિધિત્વ મળવા દો, પ્રતિનિધિત્વ મળવું જોઈએ. અને અન્યાય તો ના ચાલે ને, કોઈ પણ રીતે અન્યાય ના ચાલે, અન્યાય સામે બોલવું તો પડે. સહકારી ક્ષેત્ર કેવું છે, બહુ મોટું ક્ષેત્ર છે. જેમ રાજનીતિની વાત કરો છો, શિક્ષણની વાત કરો છો, સહકારી ક્ષેત્રમાં પણ ઘણી બધી વ્યવસ્થાઓ છે, તો એની અંદર પણ આમને પૂરું પ્રાધાન્ય મળવું.